સતત 1 મહિના સુધી ચાલેલી માં નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા પૂર્ણ થઈ ગઈ. 29 માર્ચથી શરૂ થયેલી આ પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ આવ્યા અને પરિક્રમાનો લાભ લીધો. વિશ્વની એકમાત્ર એવી નદી માં નર્મદા જેની પરિક્રમા થાય છે. પરંતુ પરિક્રમા બાદ માં રેવાના તટ પર હવે કચરા સિવાય કંઈ જ નથી વધ્યું. આપણે સૌ ધર્મમાં માનીએ છીએ. આપણે એ વિચારીને આ પરિક્રમા કરવા માટે આવ્યા હતા કે આપણે થોડું પુણ્યનું ભાથું બાંધીશું. પરંતુ તમે કર્મમાં માનવાનું ભૂલી ગયા. ધર્મ ઉપરાંત કર્મથી પણ મોક્ષ મળે છે. અને માં રેવાના તટને આ રીતે ગંદો કરી જ્યાં ત્યાં કચરો નાખીને શું આપણને મોક્ષ મળશે? દર વર્ષ કરતા આ વર્ષે ભક્તોનો પ્રવાહ વધુ હતો અને એટલો જ કચરો પણ વધુ થયો. ચાલો કંઈ નહીં, આ વર્ષે તો આ પરિક્રમા પૂર્ણ થઈ ગઈ. પરંતુ આ દૃશ્યો જોઈને એટલું ચોક્કસ શીખજો કે હવે કોઈ આવી ધાર્મિક યાત્રામાં જાઓ તો પ્લીઝ કચરો ના કરતા. માં નર્મદાના જ નહીં, કરોડો દેવી દેવતાઓના, જીવજંતુઓના પણ આશીર્વાદ તમને મળશે. સાથે જ માં નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમામાં ભક્તોને કોઈ અગવડ ના પડે એ માટે સરકારે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી હતી. નર્મદાના એસપી સાહેબે પણ પોતાનું ઉમદા યોગદાન આપ્યું. ત્યાં ફરજ બજાવી રહેલા મહિલા અને પુરુષ પોલીસ કર્મીઓએ પણ પરિક્રમાવાસીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું. સાથે જ એમની રક્ષા પણ કરી. સફાઈ કર્મીઓએ પણ માં રેવાના તટને સ્વચ્છ રાખવામાં પોતાનું યોગદાન આપ્યું અને ત્યાં સદાવ્રત ચલાવી લોકોને ચા નાસ્તો, પ્રસાદ, જમવાનું આપનારા એ સૌ સેવાભાવીઓને પણ દિલથી આભાર. પરિક્રમા કરવા આવનાર એ સૌ વતી હું આપ સૌને કામને વંદન કરું છું. નર્મદે હર.